12 વાગી ગયા ને આમ બધા જો બેસી ગયા જમવા. ચાલો બધા જમવા. જમવા ભાઈ છોકરાને ટીમાંથી નાવા પૂગી ગઈ. ખાઈ ગયા આપણે રખડવા નીકળ્યા ને કંટોલા તોડવા આવી કોઈક દેખી જાય ને મને વાહો કાબરો કરી નાખશે મારો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ભાઈ જો અત્યારના વાગી ગયા છે 10 ને જો ભાઈ સીતરામાનું બધું પૂજા પાઠ ને એવા બધા કરતા હતા એટલે સીતરામાને જુવારવાનું ને એવું બધું હતું એટલે મોડું થઈ ગયું વ્લોગ ઉતારવાનું. તો જો જુવારે લીધું ને એવું બધું કરી લીધું. તો બધા જો દીદીની છે ફરવા જાય છે નણંદોય અને બધા તૈયાર થતા હતા ને હું જો ઉપર આવી અને જો હમણાં મહેમાન બધા નીચે આવશે એટલે નીચે જાશું ને પછી આજ તો ફ્રી હોય કેમ કે આજ તો ટાઢું જમવાનું હોય સીતરામાનું બધા એટલે નીચે જાશું બેસું બધાને. જો કે ફરવા જવાનો પ્લાન હશે તો તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તો મારો વિડીયો પૂરો જોજો. તો ચાલો ભાઈ આપણે જઈએ નીચે. કોણ કોણ આવ્યું જોઈએ. તો અહીં ફરવા જવાની મીટિંગ જઈમી સા બેનભાઈ વચારે ક્યાં ફરવા જવું. તો અમારા મોટા નણદોયા છે અમારા નયનભાઈ ને તમે જોયા. જો ભાઈ અત્યારે 12 વાગી ગયા ને આમ બધા જો બેસી ગયા જમવા. ચાલો બધા જમવા. જો જમવામાં છે ને ટાઢું હોય આજે એટલે બધા તો જમે થેપલા ને એવું બધું. ભાઈ અમારે જો ફરવા જવાનો ટાઈમ થઈ ગયો ને બધું નક્કી થઈ ગયું એટલે બધા જો ફરવા જાય સાથે. તો હવે ક્યાં જઈએ એ તમને આગળ બતાવશું વિડીયામાં. જોજો બન્યા રહેજો મારા વિડીયો. તો ભાઈ અમે ફરવા જાવ ને અમે અલ્પેશભાઈ તૈયાર થાય. ઓહો હો છોકરીને જેમ બંસી લેતા હાલો પહોંચી ગયા ઉંબા નાવા માટે જાય છે. હાલો મારો મોબાઈલ કોણ નાખે? હવે પ્રિન્સ ને પ્રિયાંશુ પણ નાવા જાય છે હવે. અમાર ભાઈ છોકરાને ટીમાંથી નાવા પૂગી ગઈ. જો આ સામે દેખાય મહાદેવનું મંદિર છે ઓમનાથ મહાદેવનું. આ જગ્યા બહુ જ મોટી છે અને મજા આવે આવવાની ને દર્શન કરવાની ને. ઓમનાથ છે ને ફૂલ પબ્લિક હતી કેમ કે આ સાતમ છે એટલે બધાને રજા હોય એટલે નાવાવાળી પબ્લિક એટલી હતી ને દર્શનમાં પણ એટલો જ પબ્લિક હતી એટલે વાળો બહુ આવે એમ નહોતો. તો ચાલો જોજો હવે આગળ વિડીયોમાં અમે ક્યાં જઈએ. જો ભાઈ કોકની વાડીમાં કંટોલા દેખાઈ ગયા છે આપણે રખડવા નીકળ્યા ને કંટોલા તોડવા આવી કોઈક દેખી જાય ને મને વાહો કાબરો કરી નાખશે મારો. મળી ગઈ બે જ છે. તો અમે પહોંચી ગયા છે ફઈના ઘરે. આવીને ભૂખ લાગી ત્યારે સીધો નાસ્તો કરી લીધો. જો હવે થોડીક રીલ્સ ને ઉતાર લઈએ આપણે. ફઈને બગીચો છે નારેલીનો એટલે મજા આવે. મસ્ત છે લીલી નાગર છે અને લીલી નાગર કહેવામાં આવે એટલે. ચાલો ભાઈ આમ ફઈ ત્યાંથી નીકળી ગયા અત્યારે હવે ઘરે જવા માટે. તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ જેવું ને ફઈને બેઠા હતા ને તો વરસાદ આવી ગયો તો બેસી ગયા. હવે ભાગ્યા પાછા ઘરે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ઘરે ને જો ઘરે આવીને અમારા નણદોયા બધા આવી ગયા હતા ફરીને એટલે અમે જો જમી લીધું. જમીને જો હું ફ્રી થઈને આવી ઉપર કેમ કે મારા રૂમમાં બધું સરખું કરવાનું હતું. રૂમમાં સરખું કરી લઈશ એટલે પછી છે ને અમે રૂમમાં ઘડીક વાર ટીવી ને એવું ટીવી જોશું ને એવું બધું કરશું બધા બેસું. અને પછી જો અહીંયા કેમ કે ટીવીમાં ઘડીક વાર પિક્ચર જોવું છે એટલે બધા ભેગા થશે રૂમમાં તો પિક્ચર જોશું. વિડીયો જોજો અને અહીંયા એન્ડ કરીએ વિડીયોનો આપણે. તો બધાનું ધ્યાન રાખજો. ટેક કેર ને જય સીતરામાં લખવાનું ભૂલતા નહીં. તો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ગુડ નાઇટ, બાય. हाय 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 हाय
પતો બધી